ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી વિજય માટે હરખ સન્માનનું સાથે આગામી આયોજનો માટે એક બેઠક મળી હતી। ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી વિજય માટે હરખ સન્માન સાથે આગામી આયોજનો માટે બેઠક મળી હતી, જેમાં અગ્રણીઓએ સૌ કાર્યકર્તાઓને જણાવ્યું હતું કે ભારતીય જનતા પક્ષ માત્ર રાજકારણ નહીં, સામાજિક પ્રવૃત્તિ માટે પણ સક્રિય સંગઠન છે। લોકસભામાં ભવ્ય વિજય બાદ ભાજપના એક કાર્યકર્તાઓની મહેનતને હેતુ હોદ્દાઓનું ભાવનગરમાં સન્માન થયું હતું। ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રાઘવજી મકવાણાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં લોકસભા ચૂંટણીમાં ભાવનગર તથા અમરેલી બેઠકના જિલ્લાના વિસ્તારમાં કાર્યકર્તાઓની સક્રિયતા અંગે હરખ સન્માન સાથે આગામી આયોજનો અંગે હોદ્દેદારો જોડાયા હતા। પ્રમુખ રાઘવજી મકવાણાએ જિલ્લાના કાર્યકર્તાઓ માટે સ્થાનિક સાંસદ નીમુબેન બામડિયા તથા શ્રી ભરતભાઈ સુતરિયા સાથે જિલ્લા વિસ્તાર સાથે સંકળાયેલા મનસુખભાઈ માંડવિયા તથા પુરુષોત્તમભાઈ રૂપાલાના વિજય માટે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ સાથેના ગૌરવનો ઉલ્લેખ કરી અભિનંદનના ભાવ વ્યક્ત કર્યો હતો। તેઓએ લોકસભા ચૂંટણીઓમાં અન્ય પ્રદેશમાં તેઓની મુલાકાત અંગે પણ વાત કરી હતી। પ્રભારી બ્રિજરાજસિંહ ઝાલાએ ચૂંટણી પરિણામમાં સિદ્ધ મેળવ્યા બાદ કાર્યકર્તાઓને અન્ય સામાજિક પ્રવૃત્તિમાં સક્રિય થવા હાકલ કરી અને ચૂંટણી દરમિયાન સૌને પોતાની અને બાહ્ય ભૂમિકા વિશે ચિંતન કરવા ભાર મૂક્યો હતો। મહેન્દ્રભાઈ પનોતે ભાજપના કાર્યકર્તાઓના શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિવસ, પંડિત શ્રી દીનદયાળ ઉપાધ્યાયજીના જીવન સંદેશ સાથે અટલ બિહારી વાજપેયીની સફળ સંઘર્ષ યાત્રાના આજે મળેલા પરિણામોની વાત કરી અને ખરા અર્થમાં લોકહિતના કામ માટે મંડી જવા પણ જણાવ્યું હતું। આ બેઠકમાં ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ ભાજપ દ્વારા રાજકારણ કરતા સમાજ સેવાના ધ્યેયને વરેલા પક્ષ હોવાનું જણાવી પોતાની મુલાકાત કાર્યકર્તાઓમાં પણ સામાજિક પ્રવૃત્તિનો ભાર આપવાતા જ હોવાની વાત કહી હતી। ભારતીય જનતા પક્ષ માત્ર રાજકારણ નહીં, સામાજિક પ્રવૃત્તિ માટે પણ સક્રિય સંગઠન છે, આમ સૌ હોદ્દેદારો અગ્રણીઓએ વાત કરી હતી। અહીં સંચાલન કરતા ચેતનસિંહ સરવૈયાએ શ્યામાપ્રસાદ મુખર્જીની સ્મૃતિમાં પખવાડિયે કાર્યક્રમો અંગે, ભરતભાઈ મેરે એક વૃક્ષવાના નામે અભિયાન અંગે, રાજુભાઈ ફાળજીએ રાષ્ટ્રમાં તાત્કાલિક કટોકટી દિવસ અંગેની અને ભાનુભાઈ ડાખેરાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા મન કી બાત પ્રસારણ અંગે વિગતવાર આયોજનો વાત રજૂ કરી હતી। બેઠક પ્રારંભે હર્ષદભાઈ દવે દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। અહીં રાજવી પરિવારના શિવા બાપા સહિત દિવ્યાંગોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। વિશ્વ યોગ દિવસે તેમજ વિવિધ આયોજનોમાં વૃક્ષારોપણ વગેરે બાબતોમાં આ બેઠકમાં મનહરભાઈ બલિદાણિયા, નીરોભાઈ જોશી, અભયશંકભાઈ પરમાર તથા ધર્મિષ્ઠાબેન દવે દ્વારા વિગતો આપવામાં આવી હતી। પ્રારંભે મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય અને જગદીશભાઈ સિંહ ગોહિલ દ્વારા ગીતગાન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં અગ્રણીઓમાં સુરેશભાઈ ધાંધલિયા તથા મૂળજીભાઈ મિયાણાની ઉપસ્થિતિ હાજર રહી હતી। આભાર વિધિ દ્વારા રાજુભાઈ બાબરિયાએ કરી હતી। આ બેઠકમાં થયેલ આયોજન મુજબ ભાવનગર જિલ્લાના વિવિધ સામાજિક કાર્યક્રમોમાં યોજાશે તેમજ પ્રવક્તા કિશોરભાઈ ભટ્ટ, સહપ્રવક્તા મુકેશ પંડિતની સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું। આપણે કાર્યાન્વિત કરવા માટેનો આપણને એક મોકો મળ્યો છે, તો એને લઈને આપણે શક્તિ કેન્દ્રને કેમ આપણે વધારે એક્ટિવ ન કરી દઈએ? મન કી બાતના કાર્યક્રમને લઈને બુથને સંઘની જે કાર્ય પદ્ધતિ છે, બુથ ટોળી જે આપણે કહીએ, આપણે બુથ ટોળી બની જાય, સંઘ ટોળી જે થતી હોય એ જે બુથની ટોળી બની જાય, બુથમાં 8 કાર્યકર્તાઓને આપણે પ્રવાસી કાર્યકર્તા મળે, કાંઈ ન કરે તો કાંઈ ન પડે, મળવાથી એટલું બધું એનું પાછળની ફલશ્રુતિ છે ને। સમાજ સેવા આપણે બધા જાણીએ છીએ કે આપણી પાર્ટી માત્ર રાજકારણ નથી કરતી, એની સાથે સાથે સમાજ સેવાના કાર્યક્રમો કરે છે। આજે જે કાર્યક્રમ આવ્યા છે એ બધા જ સમાજની સેવાના કાર્યક્રમો, વૃક્ષારોપણ છે, બ્લડ કેમ્પ છે, યોગ છે, બીજા કાર્યક્રમો બધા એક આમ માણસમાં એક મેસેજ એવો મેસેજ હોય છે કે ભારતીય જનતા પાર્ટી જે કામ કરે છે એ સમાજના હિતમાં કામ કરતી હોય, સમાજને યોગ્ય માર્ગદર્શન દેવું। આપણે બધાએ માનની આશીભાઈ પણ પંજાબ ગયા હતા ચૂંટણી માટે। આપણા ગુજરાતમાંથી ઉત્તર પ્રદેશ, વેસ્ટ બંગાળ, મહારાષ્ટ્ર, દિલ્હી, અલગ અલગ જગ્યાએ બધા આપણે ત્યાં ગયા હતા। પણ આ જે આપણો વાર્ષિક કાર્યક્રમોમાંથી કાર્યક્રમ જે નિર્માણ દિવસનો છે આપણો ડૉક્ટર મુખર્જી સાહેબનો, આપણને સૌને ખ્યાલ હોવો જોઈએ કે જે આપણી સ્થાપના પાર્ટીની થઈ છે એનો જે વિચાર મુખર્જીને આવ્યો હતો, શ્યામાપ્રસાદ મુખર્જીને, કે ભાઈ
એક દેશમાં બે વિધાન, બે નિશાન એ શક્ય નથી. કામ કરતા એ બધા જ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભેચ્છાઓ પાઠવું છું કે આપણને સૌરાષ્ટ્રમાં આપણે બીજા નંબરે લીડમાં છીએ. આપણી ગણતરી હતી કે સૌરાષ્ટ્રમાં પહેલો નંબર આવે અને ગુજરાતમાં ત્રીજો નંબર આવે, એના માટે આપણે તનતોડ મહેનત કરી. પણ મહેનત બાદ કશાશ રહે એવું તો ન કહી શકાય, પણ અને 2.5 લાખ કરતા વધારે, 4.5 લાખ કરતા વધારે મતોથી જીતે. આપણે તો 5 લાખ કરતા વધારે મતોથી જીતવાની ઈચ્છા હતી. 6-7 સુધી આપણે કહેતા હતા અને જીતી શકે. પણ ઘણા કાર્યકર્તાનું કહેવાનું એવું છે કે તડકાને કારણે આપણે બોલાવતા કોઈ મતદારો આવતા નહોતા, કારણ કે તડકો જેવો. નંબરે મનસુખભાઈ માંડવિયા, આપણા ભાવનગરના. તો આ ભાવનગરના કેટલા ગૌરવ છે એ તમને હું કહું. ત્રીજા નંબરે મનસુખભાઈ માંડવિયા 3,80,000 કરતા વધારે. ચોથા નંબરે એ મંત્રી બન્યા છે એટલે એનું ગૌરવ આપણને. ચોથા નંબરે આપણા ભરતભાઈ સુતરિયા, ભાવનગર અમરેલી લોકસભાના આપણા ઉમેદવાર. મહુવામાં 1 લાખ આસપાસની લીડ બે મંડળની. મોહનભાઈ અને રણજીભાઈને હું અભિનંદન આપું છું. ઇલેક્શન પછીના જે ઇન્ટરવલ છે એને પૂરો કરીને આપણે ફરીવાર આપણા ભારતીય જનતા પાર્ટીના જે રૂટીન કાર્યક્રમ છે એમાં આપણે સૌ જોડાવા જઈ રહ્યા. આપણે સૌ જાણીએ છીએ કે જૂન મહિનો એટલે એક પખવાડિયાનો એક કાર્યક્રમ આવતો, આ મહિનો જૂન અને જુલાઈ. અહીંયા સૌ જવાબદાર કાર્યકર્તાઓએ પોતપોતાની રીતે કાર્યક્રમ